આ કાર્યક્રમને સફળતા અપાવવા માટે મને પૂરો સંપૂર્ણ સાથ અને સહકાર આપનાર અને મારા બરોડા બાર એસોસિએશનના નિમંત્રણને માન આપીને અમને પૂરો સહકાર આપનાર એવી પ્રવક્તા ટીમ, એમાં સિનિયર એડવોકેટ શ્રી અજયભાઈ જોશી, શૈલેષભાઈ પટેલ અને મોહમ્મદભાઈ હનીફભાઈ શેખ, આ ત્રણેય પ્રવક્તાઓનો પહેલાં તો હું આભાર માનું છું. સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મારા સાથી મિત્ર રણજીતસિંહ રાઠોડ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કોઓપ મેમ્બર તરીકે નિયુક્ત થયેલા પપ્પુભાઈના નામથી ઓળખાતા મારા મિત્ર જે પહેલા બેઠા છે. તેવી જ રીતે આપ સૌ જાણો છો, રોજબરોજ આપણે જરૂર પડે એવા જિલ્લા સરકારી વકીલ અનિલભાઈ દેસાઈ, પૂર્વ સરકારી વકીલ નારાયણભાઈ શાહ અને મારા મિત્ર અંગત કે જેમની પ્રેરણાથી આ માનવ મહેરામણ ઉભરાયું છે, એવું એક આ સેમિનાર હું કરી શક્યો છે. એ મને પ્રેરણા પૂરી પાડનાર અવધૂતભાઈ સુમન કે જે એમના કોઈ કામે અત્યારે ગયા છે બહાર, પણ જેમને પણ યાદ કરવા જરૂરી છે. અવધૂતભાઈએ વારંવાર અમને કહ્યું અને એના ફળ સ્વરૂપે મેં બરોડા બાર એસોસિએશનને મિટિંગ કરીને એક ઠરાવ પણ પસાર કર્યો છે કે આ સેમિનાર કરવો. એટલે ઘણા લોકોને એવી અસમંજસ છે કે ઠરાવ કર્યા વગર આ કેમ સેમિનાર કર્યો, પણ ઠરાવ થઈ ગયો છે ને આ સેમિનાર પણ થઈ ગયો. હવે મારે બીજો આભાર આપ સૌ મિત્રોનો માનવાનો છે, કારણ કે ખૂબ જ ટૂંકા સમયમાં મને જે સમય મળ્યો એ ખૂબ ટૂંકો કહેવાય. પણ એમાં મારા બરોડા બાર એસોસિએશનની આખી ટીમ, એમાં સેક્રેટરી, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર અને બીજા કમિટી મેમ્બરો, એ બધાએ મારી સાથે રહીને રાતે સુધી જાગ્યા છે. આ બેનર આપ જોઈ રહ્યા છે તે કાલે 2 વાગે લાગ્યું છે. 2 વાગે અમને આ હોલનો કબજો મળ્યો હતો. અત્યારે 12:30 તો અમારે આ હોલ છોડી દેવાનો છે, એવી કન્ડિશન ત્યાં હોલ મળ્યો છે. આખા દિવસનો હોલ જોઈતો તો પણ ના મળ્યો, બુકિંગ બધું ફૂલ છે. હમણાં કોઈ ડાન્સ પ્રોગ્રામ છે, ડોક્ટરો બધા ભેગા થશે 12:30 પછી. અને એમાંય પછી એ ડૉક્ટર સાહેબને ખબર પડી, મારા મિત્ર જ હતા, તો મને ફોન કર્યો ગઈકાલે કે યાર તમારે બપોરનો બી શેડ્યુલ જોઈતો હતો તો મને ખબર નથી, નહીં તો હું મારો ડાન્સ પ્રોગ્રામ બીજે કરત. પણ મારી કમ્યુનિટી કાલે એમને કહ્યું જો થોડો ટાઈમ વહેલા કહ્યું હોત તો આપણો સમય આટલો સવારે બી ના કરત, થોડો મોડો કરત. પરંતુ અમે જે આખા ગુજરાતમાં જે સેમિનારો કરીએ છીએ એ આ જ પ્રકારના આ ધોરણે કરીએ છીએ. પરંતુ એમાં પણ આટલું માનવ મહેરામણ ઉભરાતું નથી જે અત્યારે મારી સામે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નેજા હેઠળ જિલ્લા લેવલે અમારે ઘણા કાર્યક્રમો કરવાના છે જે વર્ષોથી થયા નથી બરોડામાં. અને એમાં ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, એ ત્યાંના જસ્ટિસો પણ એમાં ઇન્ટરેસ્ટ રાખે છે અને આવવા માટે એ લોકોની ઈચ્છા સામેથી વ્યક્ત કરે છે કે અમને આવા સેમિનારોમાં તમે સામેલ કરો. તો એવો એક સરસ આયોજન પણ કરીશું. એ આજના દિવસ પરથી મને ખબર પડી ગઈ કે વકીલ મિત્રો સવારે પણ આવી શકે છે. એટલે જેમ અવધૂતભાઈ સુમનની પ્રેરણા મળીને આ કાર્યક્રમ થયો, એમ તમારી સંખ્યા જોઈને, હાજરી જોઈને બીજો કાર્યક્રમ કરવાની મને પ્રેરણા મળી જ છે, સમજો. હવે રહી વાત એક અગત્યની કે જે આ નવો કાયદો, એ કાયદાનો પુસ્તક મારા જુનિયર વકીલ મિત્રો, સાથી મિત્રો અને બીજા સિનિયર વકીલ મિત્રો, એમને અમે આપવા માટે ગોઠવણ કરી છે, વ્યવસ્થા કરી છે. અને જેને અમને રજીસ્ટ્રેશન કરાવ્યું છે, એ રજીસ્ટ્રેશન કરાવનારી જે મિત્રો છે એમની સંખ્યા લગભગ 3-4 દિવસમાં તો 1250 થઈ ગઈ હતી રજીસ્ટ્રેશનની. અને ત્યાર પછી બીજા મિત્રો કોઈ બહારગામ ગયા હોય, ગમે તે રજીસ્ટ્રેશનથી બાકાત રહ્યા હતા,
એ મિત્રોને પણ મેં સામેલ કર્યા છે. ઘણા બધાના ફોન આવ્યા હતા. પરંતુ આ તમામ વકીલ મિત્રો કે જેમની સંખ્યા કેટલી થાય છે એ જાણ્યા વગર અમારાથી પ્રેસની જાહેરાત કરી શકાય એમ નહોતી. આપણી પાસે તો જ્ઞાન ભવન છે નવી કોર્ટમાં, પરંતુ 200-250ની સંખ્યામાં જ કરવું પડે. જ્યારે અહીંયા સંખ્યા વધી ગઈ એટલે અમે આ હોલ બુક કરાયો. હવે જેમને પ્રાયોરિટી અમારે આપવી પડે બુક્સ માટે, તો એમને અમે મેસેજ પાસ કર્યા છે, એમને ટેબલ નંબર આપ્યા છે અને ટેબલ નંબરથી એમની બુક્સ કલેક્ટ કરી શકશે. અને ધારો કે કોઈક રહી ગયું તો કોઈકને ન મળી તો બરોડા બાર એસોસિએશનની ઓફિસમાંથી કાલે પરમ દિવસે તમને બધી બુક્સ મળી જશે. એટલે બુક્સ માટે કોઈ ચિંતા ના કરે. આજનું વાતાવરણ વરસાદનું છે અને આ આયોજનમાં જે મુશ્કેલીઓ પડી એ ઘણી કુદરતી બી છે અને તાત્કાલિક અમારે ઘણા બધા એવા નિર્ણય કરવા પડે કે જેમાં થોડી અફડાતફડી થઈ જાય એવો માહોલ થઈ ગયો હતો, પરંતુ એ પાછો સુધરી ગયો. વરસાદને લીધે અમારે વોટરપ્રૂફ તંબુ બનાવવો પડ્યો છે, પરંતુ ઉપરથી વરસાદ રોક્યો અમે, પરંતુ નીચેથી કેવી રીતે રોકાય? એટલે પાણી બધું તંબુમાં હોય એ પાછું તાત્કાલિક, તમે કદાચ જોયું છે કે હું બેઠો તો પણ ફોન પણ મંડ્યો હતો. એટલે બહારથી ફોન આવ્યા કે આવું થયું છે, એટલે બીજી સૂચના આપવી પડે, આવું કરો તેવું કરો આ તે. કારણ કે મારા કમિટી મેમ્બરો બધા લાગેલા છે કામે, પરંતુ એમને બી કદાચ કોઈક મુશ્કેલી હોય તો નિર્ણય ના લઈ શકે તો મને ફોન કરે એટલે મારે જવાબ આપવા પડ્યા. તો થોડું કિચડ થઈ ગયું હતું તંબુમાં, પરંતુ એની પર મેં કર્ટેનને બધું કરી દીધું છે. એટલે થોડીક કદાચ મુશ્કેલી પડે તો વેઠી લેજો. જે મુશ્કેલી વેઠે છે, જે સંઘર્ષ કરે છે, એને આ સ્ટેજ મળે છે. શૈલેષભાઈને હું વર્ષોથી ઓળખું છું. જ્યારે મારી વકીલાત શરૂ થઈ ત્યારે શૈલેષભાઈ પણ જે રિમાન્ડ અરજીઓ ના તે કરે તો અમને એવું થાય કે સારું આ 2-4 વર્ષ સિનિયર છે એમાંથી, પણ કેટલું સરસ કરે છે. તો અત્યારે એમને જે સંઘર્ષ કર્યો તો એમને ફળ મળ્યું છે. અત્યારે બરોડાની અંદર ક્રિમિનલ સાઈડે બહુ ઓછા વકીલો રહ્યા છે. છેલ્લે આપણા ગંગવાણી પણ મૃત્યુ પામ્યા. પરંતુ જે બીજા સિનિયર વકીલો છે એ આવા કાર્યક્રમમાં સવારે એકદમ આવે ના આવે, જ્યારે અડધી રાતે આવે એવા મારા આ 3 ફેકલ્ટીઓ છે. અગાઉ ઘણા કાર્યક્રમ કર્યા નાના પાયે, પરંતુ ફેકલ્ટી લાવવા માટેનું મને કોઈ ટેન્શન હોતું નથી. અડધી રાતે કહું ને યશ જ હોય. ટેન્શન ખાલી મારે વકીલો ભેગા કરવા માટે અને એમને વકીલો છે એટલે સારી વ્યવસ્થા મળવી, આયોજન કરવું, એ બધા માટેનું ટેન્શન હોય. તમે નહીં માનો, આપણી વચ્ચે આપણા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ પણ ફેકલ્ટી તરીકે આવવાના હતા. શૈલેષભાઈ, અજયભાઈ અને મોહમ્મદ અલીફ શેખ સાહેબને અમે બધા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટની ચેમ્બરમાં વાત થઈ ગઈ હતી કે ભાઈ હું પણ ભાષણ કરીશ અને તમને માર્ગદર્શન આપીશ. પરંતુ હાઈકોર્ટની સૂચના મુજબ એમનું પણ આવી ગયું ટ્રેનિંગનું કામમાં. આજે એની ટ્રેનિંગ ત્યાં છે. આખા જિલ્લાના વકીલો થઈને કંઈક 120 જેવા જજીસ છે, પણ એમનો આખા દિવસનો કાર્યક્રમ છે એટલે આપણી પાસે નહીં આવી શક્યા. એમનો શુભેચ્છા સંદેશ છે કે ભાઈ તમને શુભેચ્છા. એટલે ભવિષ્યમાં બીજા કાર્યક્રમ કરીશું અને એમાં ઘણી સારી ફેકલ્ટી બીજી પણ આવશે, આપણે એમને પણ સાંભળીશું. રહી વાત બીજી એક કે આ 3 જે કાયદા નવા આવ્યા એ 3 કાયદા માટે બધાએ આપણે સાંભળી લીધા, 3 સિનિયર વકીલોને. હવે શૈલેષભાઈને હજુ 2-5 મિનિટ સાંભળવાના છે, 10 મિનિટ, કારણ કે 74નું એક જજમેન્ટ છે એ આપણા જે 3 કાયદા આવ્યા એની ઇફેક્ટ શું, ક્યારથી, એ રિલેટેડ થોડુંક છે એ શૈલેષભાઈ આપણને કહેશે. હવે હું શૈલેષભાઈને કહું છું કે જજમેન્ટ વિશે થોડુંક આપણને કહે.